રાજ્યના ખેડૂતોના માથે હજી પણ માવઠાનું સંકટ યથાવત છે। એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી। માવઠાની સાથે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબ સાગરમાં વરસાદી ટ્રફ લાઇન બનતા ભારે વરસાદ વરસી શકે છે। આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ભરૂચ, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદનું યલો એલર્ટ છે। આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ છે। તો રાજ્યના ખેડૂતો માટેથી હજી પણ માવઠાનું જે સંકટ છે તે ટળ્યું નથી। હજુ પણ અણધારી જે આફત છે તે જગતના તાત પર વરસી શકે છે। બે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે। આજે 10 જિલ્લામાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 23 જિલ્લામાં કમોસમી વરસાદનું યલો એલર્ટ। તો આ તરફ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી રજૂઆત કરી। પત્રમાં તેમણે લખ્યું કે અમરેલી તેમજ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લીધે કેરી, ડુંગળી અને તલ સહિતના ઉત્પાદનને મોટું નુકસાન પહોંચ્યું છે।